હેલો રીડર્સ, કેમ છો બધા? હું ધ્રુવી તમારી સામે અત્યારે ઉપસ્થિત છું. કોઈ પ્લાન નહોતો આ વિડીયો બનાવવાનો, અજુકતા જ વિડીયો બનાવું છું કેમ કે કોઈ તૈયારી નથી, પણ વિશ્વ પુસ્તક દિવસ છે અને સવારથી ફ્રી નથી, તો અત્યારે વિચાર કર્યો કે 5 મિનિટનો એવો બસ ખાલી મારા મનની વાત કરી શકું એવો એક સુંદર મજાનો વિડીયો બનાવી અને પોસ્ટ કરું. જોવો ના જોવો તમારી ઈચ્છા છે, પણ જેટલું મને ફીલ થાય છે એ બસ જસ્ટ મારી ફિલિંગ વહેંચવા તમારી સાથે આવી છું. પુસ્તક એક એવું વસ્તુ આપણે ના કહી શકીએ પુસ્તકને, કેમ કે એ જીવંત છે, એમાં લાગણી છે, જે લાગણી આપણામાં પણ એ પૂરે છે, જીવંતતા આપણામાં પણ આપણું પુસ્તક પૂરે છે. તો વસ્તુ તો ના કહી શકીએ, પણ એવું તત્વ છે, એવું એક માધ્યમ છે જે આપણને સાચી પ્રેરણા આપે છે. આજકાલ જે સોશિયલ મીડિયામાં ખૂબ ઘણા બધા વિડીયોઝ છે, ઘણા બધા લોકો જ્ઞાનની વહેંચણી કરે છે, તમે આમ કરો, તમે આમ કરો. આટલા બધા લોકો તમારી સાથે ક્યારેક મગજ સાથે છંછેડા કરી જાય છે, છંછેડી નાખે છે મગજને. જ્યારે જેટલાથી વધુ તમે પુસ્તકો વાંચો, ત્યારે તમને ક્યારેય આવું નથી લાગતું કે તમારા મગજ સાથે કોઈ પણ પ્રકારના છેડા થાય છે. મોબાઈલ, સોશિયલ મીડિયા તમારા મગજને એટલું સીમિત કરી નાખે છે કે તમારી કલ્પના શક્તિ નાશ પામે છે, જ્યારે પુસ્તક તમારી કલ્પના શક્તિને વધારવામાં તમારો સાથ આપે છે. આજે હમણાં જ મેં એક રીલ એડિટ કરી ઇન્સ્ટાગ્રામ માટે. એના માટે મેં થોડુંક લખ્યું છે, આ વિડીયોમાં પણ હું સંભળાવવા માગું છું. લખવામાં એવું છે કે સુંદર મજાની એક વાત લખી છે મેં. વહાલા પુસ્તકો, ક્યારેક લાગે છે કે ખૂબ મોડું થઈ ગયું તમને મળતા. કદાચ 8 અથવા તો 10 વર્ષની હતી ત્યારે તમે મળ્યા હોત, અથવા તો તમને કોઈને મારાથી પરિચિત કર્યા હોત, તો આજ તમારામાં જેટલી ખોવાઈ છું એથી જાજુ ખોવાઈ શકત. દુનિયાની માયાજાળમાંથી કદાચ વહેલું એસ્કેપ કરી શકત, જે અત્યારે મને ખૂબ ગમે છે. રિયાલિટીમાં જીવવા કરતાં પુસ્તકની ફિક્શનલ દુનિયામાં જીવવામાં ખૂબ મજા આવે છે. તમે મને મળ્યા, મેં તમને નથી ગોત્યા, પણ તમે મને ગોતી છે. તમે મને પસંદ કરી કે હું તમને વાંચું, હું તમને સમજું, હું તમારી અંદર રહેલા એ ધબકતા તમારા હૃદયને મહેસૂસ કરું, સાંભળું, અને એ ધબકારને મારાની અંદર, તમારો જે ધબકાર છે એ ધબકારને મારી અંદર લઈ આવું. તમારામાંથી શીખી અને મારું જીવન હું સુંદર બનાવું. વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે પુસ્તકો વિશે જેટલું કહું એટલું ઓછું છે. આમ તો પુસ્તકો વિશે જ કોન્ટેન્ટ બનાવતી હોઉં છું, અને આ એવું કોન્ટેન્ટ છે જે બહુ ઓછા વ્યક્તિઓને ગમે છે. હમણાં જ એક જગ્યાએ મેં સાંભળેલું, બહુ એક ફેમસ શો છે એમાં, કે પુસ્તક વિશે, બુક એ એક ડાઈંગ કલ્ચર છે. આઈ ડોન્ટ થિંક સો કે બુક એક ડાઈંગ કલ્ચર છે. જો એ ડાઈંગ કલ્ચર હોત તો દિલ્હીમાં આજકાલ લોકો જે પૈસા આપી અને જાય છે પુસ્તક મેળો જોવા, એ જાતા જ ના હોત, કેમ કે પુસ્તકો જ ખુદ એટલા મોંઘા છે, અને એ મોંઘા પુસ્તકો તમે પાછા સામે એટલા પૈસા દઈને જાઓ છો જોવા અથવા તો ખરીદવા. એ શક્ય જ નથી. કોઈ અગર જો એક ડાઈંગ કલ્ચર હોય તો. પુસ્તકો જીવંત છે, ડાઈંગ નથી, તમને જીવંત બનાવે છે. માટે પુસ્તકો વાંચવા, વસાવવા કોસ્ટલી છે, અઘરું છે એને સાચવવું, પણ જો તમે એને સાચવશો તો એ તમને સાચવી લેશે. હમણાં મેં મારા ઇન્સ્ટાગ્રામમાં એક સ્ટોરી મૂકી કે પુસ્તકો, એમાં હિન્દીમાં લખેલું હતું, પણ હું તમને ગુજરાતીમાં કહું છું ટ્રાન્સલેટ કરીને. પુસ્તકો ભલે નીચે પડેલા છે, પુસ્તકો ભલે જમીન ઉપર પડેલા છે, પણ એમને જે વાંચે છે એને આસમાન સુધી પહોંચાડે છે. સાચી વાત છે. તમે જ્ઞાન, સાચું જ્ઞાન છે, જે જ્યાંથી લેવાની જરૂર છે ત્યાંથી જ જો લેશો તો એ તમને ક્યારેય નુકસાન નથી કરવાનું. ટાઈમ કન્ઝ્યુમિંગ છે, ધીમે ધીમે વાંચવાની મજા આવે છે, સમુખની મજા લેવી જોઈએ, તો ધીમે ધીમે વાંચવું પડે છે, પણ તમારા મગજને એ વસ્તુ શાંતિ આપે છે. આજકાલના લોકોને ગમતું નથી પુસ્તકો વાંચવા, પણ માત્ર ચિત્ર વાર્તાઓથી શરૂઆત કરું. તમને કોણ કહે છે કે તમે 300 કે 500 પાનાની ચોપડી લઈને બેસો? ઇવન હું પણ લઈને નથી બેઠી. છતાં પણ તમે કોઈ એવું નાનું પુસ્તક ઉપાડો કે જે તમને ગમે, તમને ઈચ્છા થાય વાંચવાની. ભલે તમે આખું ના વાંચો, જરૂર જ નથી કોઈ પણ પુસ્તક પૂરું કરવાની. એક વાચક એ ક્યારેય પૂરું પુસ્તક વાંચવાની જરૂર હોતી જ નથી. માત્ર પુસ્તક વાંચવાની જરૂર હોય છે, પૂરું વાંચવાની જરૂર નથી હોતી. આ બંને વચ્ચે બહુ ફેર છે. તો બસ આટલું જ કહેવાનું છે. પુસ્તકો વિશે ચર્ચા કરતી રહીશ, તમે વાંચતા રહેજો, હું પણ વાંચતી રહીશ, અને આપણે બધા પુસ્તકોનો જે કલ્ચર છે એને આગળ વધારતા રહીશું. વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે આ એક સુંદર મજાનો વિડીયો બનાવ્યો, મારી ફિલિંગ તમારી સાથે શેર કરી. તમે પણ તમારી ફિલિંગ તમારી જે આ વિડીયોની જે કોમેન્ટ સેક્શન છે, કોમેન્ટમાં શેર કરી શકો છો. અને આ વિડીયોને અથવા તો કોઈ પણ બીજા મારા વિડીયોઝ છે, અથવા તો બીજા કોઈના પણ વિડીયોઝ છે જે પુસ્તકોને લગતા છે, સાચું જે જ્ઞાન છે એને લગતા છે, તો એને શેર કરી શકો છો. અને આપણી જે કમ્યુનિટી છે,
અને સ્પેશિયલી ગુજરાતી કમ્યુનિટી છે, કેમ કે ગુજરાતી પુસ્તકો બહુ વંચાય છે, છતાં લોકો એવું વિચારે છે કે એ વંચાતા નથી. પણ ગુજરાતી કમ્યુનિટી છે એને આપણે વધારીએ, આગળ એને ફેલાવીએ અને પુસ્તકો વાંચતા રહીએ, વંચાવતા રહીએ. થેન્ક યુ સો મચ. અને જો તમને આ વિડીયોઝ મારા ગમતા હોય, આગળ જે ઘણા બધા આવવાના જ છે, આ અઠવાડિયામાં પણ આવવાના છે, તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કમેન્ટ. થેન્ક યુ સો મચ.